કેમ છો મિત્રો? આજે જો મારા કસ્ટમર છે ને મને આ રીતની કડીઓ દઈ ગયા છે, જે તમે જોશો ને આવી રીતના લીરા હોય છે. ક્યારેક ક્યારેક કસ્ટમર આવા પણ લીરા દઈ જાય કે આ લીરામાંથી ડ્રેસ બનાવી દો, તો બનાવી દેવો પડે. એટલે હવે આ તો ચણિયા માટેની કડીઓ હતી, તો કે હવે આ લીરા છે એમાંથી મારે ડ્રેસ કરવો છે, તો મને ડ્રેસ બનાવી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે ડ્રેસ બનાવી દઈએ. એટલે 2 ડ્રેસ બનાવવાના દીધા છે આવા લીરામાંથી, કે 2 ડ્રેસ બનાવી દેજો. અને આપણે એને ડ્રેસ બનાવી દેવાનો છે આ લીરામાંથી. જો મેં લીરામાંથી પ્લાઝો બનાવી નાખ્યો છે. આ પ્લાઝો છે, પણ હું ઇસ્ત્રી કોઈને કરી નથી દેતી હો. ઇસ્ત્રી જેવા પૈસા નથી દેતા ને કોઈ, ખાલી સીવીને દઈ દઉં છું. ઇસ્ત્રી કરીને તો લાઇટ બિલ આવે, એવા પૈસા કોઈ આપણને દેતું નથી. એટલે આ જો આ લીરામાંથી જ કુર્તી બનાવી છે. કોઈ કેવી લીરામાંથી બનાવીશ કુર્તી, તો તમે જો કેટલી મસ્ત લાગે. આ 3 લીરા આગળ ને 3 લીરા પાછળ, 3 પીસ આગળ ને 3 પીસ પાછળ કરીને જો આ રીતની કુર્તી બનાવી નાખી. જોવું તમે, આ 1, 2 અને 3, આ 3 જો લીરા જોઈન્ટ કરી અને આ રીતે કુર્તી બનાવી નાખી. તમારે જો શીખવી હોય ને આવી કુર્તી મારા પાસેથી, તો મને સબસ્ક્રાઈબ કરી દો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હું તમને બધાને આવા છે ને લીરામાંથી ડ્રેસ બનાવતા શીખવાડી. આ એ લીરામાંથી ડ્રેસ બનાવ્યો છો, તમે જોઈ લો. કોઈ કે લીરામાંથી બનાવ્યો છે? જો આ 6 લીરામાંથી પ્લાઝો બનાવ્યો છે. 1, 2 અને 3 લીરા ભેગા કર્યા, એક પ્લાઝો, અને ઓલી બાજુ 3 લીરા ભેગા કર્યા એટલે બીજો પ્લાઝો. એમાં આ પ્લાઝો થઈ ગયો. 6 લીરામાંથી કુર્તું ને 6 લીરામાંથી પ્લાઝો. 12 લીરા હોય ને તમારે પાસે 12 કળિયું, એટલે ડ્રેસ બની જાય. જો, અને 2 કળી બીજી હોય ને એટલે બાયુંમાં જ હોય. એટલે 3 ને 3 6 ને 6 ને 6 12 ને 13 ને 14 કળી હોય ને, એટલે તમારો સમજો આખો ડ્રેસ કમ્પ્લીટ થઈ જાય. આ રીતને જો તમારે શીખવું હોય ને મારી પાસેથી કળીમાંથી કુર્તીને પ્લાઝો બનાવતા, કે પેન્ટ બનાવવું હોય કે પ્લાઝો બનાવવું, જે તમારે બનાવવું હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને લાઈક કરો. હું તમને રોજ આવા નવા વિડીયો કુર્તી પેન્ટ પ્લાઝોના બનાવીને બતાવીશ, કઈ રીતે તમારે કળીઓમાંથી આ રીતનો ડ્રેસ બને. જો તમારે શીખવું હોય તો